નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયના સવાલ જવાબ લઈ અને આવી ગયા છે। તો ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। એનો પેટા પ્રશ્ન 1 જોઈએ। ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો। હવે એનો જવાબ જોઈએ। ભાવવૃદ્ધિ માટેના મુખ્યત્વે બે પરિબળોમાં પહેલું અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે અને બીજું તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે। તે માટે નીચેના કારણો જવાબદાર છે। નાણાંના પુરવઠામાં વધારો। અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય છે। પહેલું ખાધ પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા। બીજું નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે। અને ત્રીજું શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને। અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવવૃદ્ધિ થાય છે। સરકાર યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે। સરકારના વહીવટી ખર્ચા, બિનયોજનાકીય ખર્ચામાં, સંરક્ષા ખર્ચામાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિને વધારે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે। આમ ખરીદ શક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે। સરકારના બિનયોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે, તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતર રૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સરવાળો એટલે કે વધારો થાય છે। પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતા સરવાળે ભાવ વધારો જન્મે છે। આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે। બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજ વસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવ વધારો કરે છે। વસ્તી વધારો। ભારતમાં સરેરાશ 1.9%ના દરે વસ્તી વધે છે। ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી। 2001 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે। વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે। નિકાસમાં વધારો। વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજ વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, એટલે કે અછત સર્જાય છે। માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે। કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે, અંતે તે વસ્તુની કિંમત વધે છે। બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે। તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે। આમ ભાવવૃદ્ધિનું વિષ ચક્ર ચાલ્યા જ કરે છે। બિન નોંધાયેલ નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું। સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી। કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે। આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે। આ કાળું નાણું ધરાવનાર લોકો
આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે. સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. કુદરતી પરિબળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી ચૂપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહેવાય છે. ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજમાં બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે. કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે. તેને નફાખોરી કહે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. બીજો પ્રશ્ન જોઈએ, ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. એનો જવાબ જોઈએ. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓ, સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી, તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. ભાવ નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. પેલું નાણાકીય પગલાઓ. ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે, તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય અને ડિપોઝિટોમાં વિવિધ બચતોના રોકાણ વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડી સર્જન દર વધે છે. નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા અને વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. હવે બીજું રાજકોષીય પગલાં. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જાય તો તેવી યોજના મુલતવી રાખે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. કરવેરા નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને
આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. જાહેર ઋણની નીતિ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે છે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે છે. સરકારી સબસિડી રૂપે સહાયમાં ઘટાડો કરે છે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે છે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજશોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે, જે અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે 6 મુદ્દા સવિસ્તર સમજાવો. એનો જવાબ જોઈએ. કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે. માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે. પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોમાં હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય, બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે છે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. કાયદા હેઠળ આ જોગવાઈ કરી છે. ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીતરસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન કે બદલ વળતર માગવાનો અધિકાર બને છે. આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહકનું અજ્ઞાન. ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મીટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધિત ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે. એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે. ગ્રાહકોની ફરજો. ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા
કે BIS, ISI કે એગમાર્ક જેવા ગુણવત્તાના માનક ચિહ્નો વાળી નિશાની વાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામ વાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે. ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પર વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય અને બિનધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. હવે ચોથો પ્રશ્ન જોઈએ. ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ મિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે. પેલું જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે 20 લાખ રૂપિયા સુધીના વળતરના દાવા માટેની તેની નિર્ધારિત ફી ભરીએથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય મિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જોકે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે 25,000 રૂપિયા જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો 35,000 રૂપિયા ડિપોઝિટ ભર્યેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે. રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યેથી ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. રાષ્ટ્રીય મિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ મિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જોકે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા તો 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય,
માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. એનો જવાબ જોઈએ. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એક માર્ક લગાવવામાં આવે છે. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937 ને ઈસવીસન 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI કરે છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાનો પરવાનો એટલે કે લાયસન્સ આપે છે. જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. સોનાના દાગીના પર BSI માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. દાખલા તરીકે જેનું ચિહ્ન ઈસવીસન 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે. દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરોની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર ISIનો માર્ક લગાડવામાં આવે છે. ઊનની બનાવટો અને તેના પોશાક પર વૂલ માર્કનો લોગો લગાડવામાં આવે છે. માંસ અને માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે છે. યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર SACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે. સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. ઉપરયુક્ત દરેકમાં લગાવવાની મંજૂરી BIS દ્વારા આપવામાં આવે છે. ગુણવત્તા માનક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે. ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISOની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે. તે કોઈ સરકારી સંસ્થા નથી. ISOનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજ વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર ISO 6000, ISO 9000, ISO 9100 કે ISO 14000 જેવા નિશાનો છાપવામાં આવે છે. બીજું CAC એટલે કે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન એટલે કે CAC નામની સંસ્થા કરે છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાઓ ખાદ્ય અને ખેતી સંગઠન એટલે કે FAO અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા કરવામાં આવી છે. આ કમિશનનું મુખ્ય મથક ઇટલીના પાટનગર રોમ શહેરમાં છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. આ ઉપરાંત તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે, જ્યારે CAS સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તેનો જવાબ જોઈએ. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતા પહેલા
કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગેરંટી વગેરે તપાસી લેવા જોઈએ. શક્ય હોય તેનું ગેરંટી કાર્ડ પણ લેવું જોઈએ. ગ્રાહકે હંમેશા બજારમાંથી BSI, ISI કે એગમાર્કના માર્કવાળી ચીજ વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ગ્રાહકે ચીજ વસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતા પહેલા કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવા જોઈએ. ગ્રાહકે પોતાના વર્તન વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ. ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ, નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળો રચવા જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોને પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ. ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ. ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓની ખરીદી કરતી વખતે તેમની કિંમત, પેકિંગ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈ તપાસીને ચકાસી લેવા જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં વધઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી રાખવી જોઈએ. ગ્રાહકે તોલમાપના દરેક પ્રકારના સાચા અને પ્રમાણિત સાધનોથી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપના સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપના અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી જોઈએ. ગેસ સિલિન્ડરમાં સીલ તપાસવું જોઈએ. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું જોઈએ. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 4 મીટર રીડિંગ કરી લેવું જોઈએ. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાંજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાંજવાથી જ વજન કરાવવું જોઈએ. વીજળી, ટેલિફોન, વીમો, બેંક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલ આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી જોઈએ. સેવા સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી અને જાગૃત ગ્રાહક તરીકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ટીવી ચેનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતા અટકાવવા જોઈએ. ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મુજબ મદદ કરવી જોઈએ. હવે બીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એનો પેટા પ્રશ્ન 1 જોઈએ. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો. એનો જવાબ જોઈએ. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા અને નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વપરાશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે. આમ સામાન્ય જનતાની આવક વધે છે. તેથી તેમની ખરીદ શક્તિ વધે છે. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પરિણામે તેમના જીવન ધોરણનું સ્તર ઊંચું આવે છે. દેશનો આર્થિક વિકાસ વેગ પકડે છે.
આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. લગભગ બધી જ ચીજ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં એક સાથે સતત ઊંચા દરે વધારો થાય છે, ત્યારે ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. જ્યારે ખૂબ જ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે છે, ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે. ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલપાથલનો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરીને અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. આ ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. હવે બીજો પ્રશ્ન જોઈએ, કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. એનો જવાબ જોઈએ, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિનહિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંની વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મોજશોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવવૃદ્ધિ કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. એનો જવાબ જોઈએ, ભાવ વધારાને અંકુશમાં રાખવાના પગલાં તરીકે ઈસવીસન 1977 થી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અમલમાં આવી છે. સમાજમાં નિમ્ન કક્ષા ધરાવતા વર્ગ, અત્યોદય કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો એટલે કે BPL ને તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો એટલે કે FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણોને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજારી કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે. તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ, ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. એનો જવાબ જોઈએ, ગ્રાહકનું શોષણ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. ગ્રાહક પોતે જવાબદાર. મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે. તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે. તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે. મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનના માપદંડો, ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી. જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી. આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત, ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીતો, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. મર્યાદિત પુરવઠો. જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી અને નફાખોરી જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ
કોઈ વસ્તુના ઉત્પાદન અને વહેંચણીમાં એકાધિકાર એટલે કે ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે છેડા થવાની સંભાવના વધી જાય છે. આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો, ગુણવત્તા, તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકોને સોસાવવું પડે છે. 5મો પ્રશ્ન જોઈએ, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. એનો જવાબ જોઈએ, ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર તે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. હવે 6થો પ્રશ્ન જોઈએ, ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વર્ણવો. એનો જવાબ જોઈએ, ફરિયાદ કોણ કરી શકે? ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબોનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદ ક્યાં થઈ શકે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબના સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે? ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરાવવું પડે છે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. આરોપ અંગે જો કોઈ આધાર, પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારે પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. અરજી સાથે બિલ, બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું ઓળંદિયું કે ચેકની વિગતો દર્શાવવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. હવે 3જો પ્રશ્ન જોઈએ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એનો પેટા પ્રશ્ન 1 જોઈએ, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? તો એનો જવાબ જોઈએ, સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ છે. ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુ સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. નવા ધંધા ઉદ્યોગો રોજગાર અટકી જાય છે. વિદેશી મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. અછત સર્જાય છે. પ્રજાનું જીવન ધોરણ કથળે છે. ગરીબો વધુ ગરીબ બને છે.
દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. ભાવ વધારાથી ગરીબ કે મધ્ય વર્ગનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો છે તે જણાવો. એનો જવાબ જોઈએ. ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનું ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો જાય છે. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ તેમજ સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને પર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાને કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુઓ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓને ખરીદે છે. તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો એટલે કે નાણાં મળતા નથી. તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન પર માઠી અસર થાય છે. ભાવ વૃદ્ધિને કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર શરૂ થઈ શકતા નથી. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? તો એનો જવાબ જોઈએ. ભાવ નિર્ધારણ તંત્ર સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજ વસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલા ભાવો મુજબ પોતાની ચીજ વસ્તુઓ વેચતો ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાના સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવાના પ્રયત્નો કરે છે. અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ પોલાદ, રેલવે નૂર, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવ નિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે. ચોથો પ્રશ્ન જોઈએ. ગ્રાહક કોને કહેવાય? તો એનો જવાબ જોઈએ. ગ્રાહક એટલે ખરીદનાર. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય છે. હવે પાંચમો પ્રશ્ન જોઈએ. ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો. એનો જવાબ જોઈએ. ISI ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે. જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. ECO સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECO નો માર્કો લગાડવામાં આવે છે. FPO ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર FPO નો માર્કો લગાડવામાં આવે છે. એગમાર્ક
મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગમાર્ક લગાવવામાં આવે છે. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937 ને ઈસવીસન 1986 માં સંશોધિત કરવામાં આવ્યો છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI કરે છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાનો પરવાનો એટલે કે લાયસન્સ આપે છે. જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલો પ્રશ્ન જોઈએ. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? A. શાકભાજી, B. દાક્તારી સારવાર, C. પેટ્રોલ ડીઝલ કે D. હોટલોમાં. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન C. પેટ્રોલ ડીઝલ. બીજો પ્રશ્ન જોઈએ. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? A. ચીજ વસ્તુઓ, B. અનાજ, C. કાચો માલ કે D. નાણાં. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન D. નાણાં. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? A. કાળા બજાર, B. નફાખોરી, C. સટ્ટાખોરી કે D. સંગ્રહખોરી. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન D. સંગ્રહખોરી. ચોથો પ્રશ્ન જોઈએ. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? A. ગ્રાહક અધિકાર દિન, B. વિશ્વ ગ્રાહક દિન, C. ગ્રાહક જાગૃતિ દિન કે D. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન B. વિશ્વ ગ્રાહક દિન. પાંચમો પ્રશ્ન જોઈએ. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? A. ગ્રાહક તકરાર નિવારણ તંત્ર, B. ગ્રાહક ઉપભોક્તા આયોગ, C. રાષ્ટ્રીય ગ્રાહક કમિશન કે D. ગ્રાહક સુરક્ષા આયોગ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન B. ગ્રાહક ઉપભોક્તા આયોગ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગ્રાહક શિક્ષક જાગૃતિ માટે કયું સામયિક બહાર પાડે છે? A. ઇનસાઇટ, B. ગ્રાહક જાગૃત મંચ, C. ગ્રાહક શિક્ષણ કે D. કન્ઝ્યુમર એક્ટ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન A. ઇનસાઇટ. હવે સાતમો પ્રશ્ન જોઈએ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? A. BIS, B. CAC, C. ISO કે D. FPO. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન A. BIS. તો આ હતું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. આ સોલ્યુશનની PDF મેળવવા માટે તમે ગૂગલ પર જઈ સર્ચ કરો www.educationwala.com એટલે આપણી વેબસાઇટ આવી જશે. આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને ધોરણ 10નું એક અલગથી ફોલ્ડર જોવા મળી જશે. આ ફોલ્ડરમાં તમને તમામ વિષયની PDF જોવા મળી જશે. તો અત્યારે જ અમારી વેબસાઇટની મુલાકાત લ્યો. વધુ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.